આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસને લઈ સુરતમાં એસઓજી દ્વારા એક રેલી યોજાઈ હતી અને લોકોને ડ્રગ્સની બદીથી દૂર રહેવા અપીલ કરી હતી। 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસને લઈ સુરતના પોલીસ જવાનોએ એક રેલી યોજી હતી। આ રેલી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી યોજાઈ હતી, જેમાં એસઓજીના ડીસીપી તથા પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। સુરત શહેરના લોકો ડ્રગ્સની બદીથી દૂર રહે તે માટે ડ્રગ્સ વિરોધી દિવસે એસઓજી દ્વારા રેલી યોજાઈ હતી અને આ રેલીનો મુખ્ય કારણ સુરત શહેરની જનતામાં ડ્રગ્સને લઈ જાગૃત આવે અને આ નશીલા પદાર્થોને નાબૂદ કરવામાં મદદરૂપ થાય તે માટે પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ હતી। આજે जो वर्ल्ड एंटी ड्रग्स डे है, आज निमित्ते गई काले पर जो है शहरना रिक्शाओं पर जो है अलग अलग आ दूषण जो है ड्रग्सना एना શું જો નુકસાન એના આપણે થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે। અને આજનો દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો એ ડ્રગ ફ્રી રાખીએ જો અને આવનાર આપણી જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જો એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ। અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે। એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે। આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો। આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપડાઈ ગયા હોય તો પણ અમારી પાસે આવશો, અમારે એસઓજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને जो भी नशा मुक्ति केंद्रों और जो भी आपने मदद જોઈએ हमें लोग 100% मदद करी। आ एक साथे लोग મળીને हमने सूरत शहरना नशा मुक्त जो है शहर बनावी सकीश जो है। અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો अपना नो ड्रग्स इन सूरत सिटीના નિર્ધાર સાથે અમે લોકો આગળ સમય ઈમાનદારી से काम करता રહીશ। અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે।